સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વિજયનગર તાલુકાના ચિતરિયા તાલુકા પંચાયત બેઠક પર આજે મતદાન યોજાયું હતું. મહિલા ઉમેદવારના અવસાનને પગલે અગાઉ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. 15 એપ્રિલે અચાનક તબિયત લથડતા ભિલોડાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થાનિક સ્વરાજ ચૂંટણી દરમિયાન ઉમેદવારના અવસાનથી ચૂંટણી રદ કરાઈ હતી. ફરીથી જાહેર થયેલી ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને ભારતીય આદિવાસી પાર્ટી વચ્ચે જંગ જામ્યો હતો. ચિતરિયા બેઠક પર કુલ 4,964 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા માટે 6 બૂથ પર અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. ઈવીએમ મશીન સાથે 30 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા જોડાયા. વિસ્તારમાં ભાજપના મજબૂત મહિલા આગેવાન તરીકે લીનાબેન નીનામાની ઓળખ હતી. ચિતરિયા તાલુકા પંચાયત